ઓમ નમઃ શિવાય. સંત તુકારામે ઝેર પીધું. સંતોના જીવન આવા પારકા ઝેર પીવાના દ્રષ્ટાંતોથી ભરપૂર છે. પંઢરપુરમાં બહુ પ્રસિદ્ધ સંત તુકારામ, ચારે તરફ ભક્ત તરીકે મોટી કીર્તિ, ઘણું માનપાન સન્માન. એક રાતે 12 વાગે જ આગ ઉગડી ગઈ. ઘડિયાળો નહીં, સતને થયું કે પરોઢિયું થઈ ગયું. તરત જ નાવાના વસ્ત્ર વગેરે રહી ચંદ્રભાગા નદીએ નાહવા માટે નીકળ્યું. ચંદ્રભાગામાં પાણી સુકાઈ ગયેલા એટલે કૂવા ઉપર બધાય સ્નાન કરે. સંતે જોયું કે મારા પણ પહેલાં કોઈ કૂવા ઉપર સ્નાન કરવા આવી ગયું છે, કદાચ મને વધારે મોડું થઈ ગયું લાગે. વિચાર કરતાં કરતાં નજીક પહોંચીને જુએ છે તો એક વિધવા સ્ત્રી પોતાના ખોળામાં પથ્થરો બાંધીને કૂવામાં કૂદી પડવાની તૈયારી કરી રહી. સંત આખી વાતને પામી ગયા. તેણે કહ્યું, અરે બહેન, ઊભી રહે, થોભી જા, આવું ના કરાય, હું તને કૂવામાં નહીં પડવા દઉં, થોભી જા. પેલી વિધવાએ કહ્યું, મહારાજ, આ ધરતી ઉપર હવે મારા માટે પગ મૂકવાની કોઈ જગ્યા રહી નથી. મારે મરીએ જ છૂટકો છે. હું વિધવા સ્ત્રી છું. મારો પગ ભૂલથી પાપના કુંડાળામાં પડી ગયો છે. સમાજ સ્ત્રીઓને માફ કરતાં શીખ્યો જ નથી. એક પુરુષ 1000 પાપ કરે તોય સાવકારનો બાપ થઈને આબરૂપૂર્વક જીવન જીવી શકે, પણ એક સ્ત્રીથી જાણતા અજાણતા ભૂલે ચૂકે એકાદ પાપ થઈ ગયું હોય તો ખલાસ, તેને મરીએ જ છૂટકો. કારણ કે પુરુષને પાપ ચોંટતું નથી, સ્ત્રીને તો પાપ ચોંટતું હોય. મને ચોંટ્યું છે એટલે હવે મને રોકશો નહીં, મને ડૂબતી મરવા દો. સ્ત્રી ધારા પ્રવાહ આવેશમાં બોલી રહી. તુકારામે કહ્યું, બહેન, આટલા માટે જ પરમાત્માએ મને વહેલો જગાડ્યો, નહીંતર મધ્યરાત્રિ વળી નાહવાનું ક્યાંથી હોય. મારા હાથે ભગવાન એક નહીં પણ 2 જીવોનું રક્ષણ કરવા માગતો હશે, માટે મારા આશ્રમમાં ચાલ. મારો આશ્રમ તારું ઘર છે, તારા ભાઈનું ઘર, બાપનું ઘર છે, એમ સમજીને ચાલ. પણ મારા જ લોકો તમને પીખી નાખશે, ના કહેવાનું કહેશે, કોઈનું કલંક તમારા માથે ચોંટાડશે. બધો વિચાર કર્યો. બાઈએ કહ્યું, તુકારામે શાંત ગંભીર સ્વરે કહ્યું, બધો વિચાર કરી લીધો છે, જેવી વિઠ્ઠલની મરજી, તું તારે ચાલ. આમ કહીને સંત તુકારામ પેલી ભાઈને પોતાને ત્યાં લઈ આવ્યા. 2 જીવ બચી ગયા. તેને સુખ હતું. વિઠ્ઠલે જ તેને મધ્યરાત્રે જગાડીને મોકલી તેવું તેને જણાવ્યું. સવાર થઈ ને પેલી વિધવા બાઈ તુકારામને ત્યાં આવીને રહી છે તે વાત રંગ રગોળી પુરાય ચારે તરફ ફરી વળી. કેટલાક તંબુરિયા ભક્તો પ્રથમથી જ તુકારામનો દ્વેષ કરતા હતા, તેને બરાબર પાનો ચડી આવ્યો. તે તો ફરી ફરીને લોકોને ઉશ્કેરી રહ્યા હતા. ઢોંગીને જોયો, તેનું પાપ જાણ્યું. અમે તો પહેલેથી જ કહેતા હતા કે આ ભગત જરૂર કોઈનું જીવન ધૂળધાળી કરશે વગેરે બોલી જનતાના જોકને તુકારામ વિરુદ્ધ બનાવી રહ્યા. એકાદ નાનું ટોળું તો ઘર સુધી પહોંચી પથરા ફેંકી આવ્યું. ચારે તરફ ફટફટ થઈ રહ્યું હતું. છતાં તુકારામ સ્વસ્થ હતા. અપકીર્તિ અને તે પણ ખોટી રીતની. કેટલી મર્માંતક હોય છે તેનો ખ્યાલ કોઈ ભુક્ત ભોગીને જ આવે. કીર્તિની ધજા ઊંચે ને ઊંચે ચડતી હોય ને મરવું પડે, તે મરવું પણ નફાકારક રહે. જે મૃત્યુથી માણસ કીર્તિવાન બની જાય તે મૃત્યુ પણ આકર્ષક લાગે. પણ આ તો અપકીર્તિમય જીવન બની ગયું, તે પણ પરમાર્થ કરવા જતા. પોતાના ઝેર તો આખી દુનિયા પીએ, જોકે ઘણા ખરા તો પોતાના ઝેર પણ પોતે પીવા તૈયાર નથી. જે પારકા ઝેર ગટગટાવી જાય તે મહાદેવ કહેવાય. સંત તુકારામ આજે મહાદેવ બન્યા હતા. લોકોની નજરે ભલે કલંકિત થયા હોય, પણ ખરેખર તો તેઓ મહાદેવ જ થયા. સંતને સંતપણારે નથી મફતમાં મળતા, કોઈએ ઠીક જ કહ્યું છે. ટીલા ટપકા કરવાથી જો સંત થવાતું હોય તો આ દેશ સંતોનો દેશ થઈ ગયો. અહીં ચારે તરફ ટીલા ટપકા કરી વેશ બનાવનારોની એટલી બધી ભરમાર છે કે જાણે દરેક માણસ સંત જ ના થયો હોય. ફટકિયા પળમાં ફૂટી જાય, ખરાની ખરે ખબરું થાય. કોઈએ ઠીક જ ગાયું છે. ફટકિયા મોતીને ઓરણ ઉપર મૂકી ઘણ મારો કે પડવારમાં ફૂટી જવાના. જે ખરા મોતી છે તે જ આપત્તિ ઉપત્તિના ઘણ સહી શકતા હોય. આ હેરણ ન હોત તો આ ઘણ ન હોત તો ખરા મોતીની કસોટી કેવી રીતે થાય. દિવસો વીતવા લાગ્યા. લોકોનો રોષ ઠંડો પડ્યો. પછી સાચી વસ્તુની ખબર પડી ત્યારે લોકોએ જાણ્યું કે આ સંતનું પાપ નથી, સંત નિર્દોષ છે, ખોટું કલંક લગાવ્યું છે. ફરી પાછું એક ટોળું આરતી, અબીલ, ગલાલ, માળા લઈ પૂજવા નીકળ્યું. સૂર્ય પણ કોઈક વાર વાદળા નીચે ઢંકાઈ જાય. વાદળા ખસે ત્યારે બમણો પ્રકાશ લઈને ચમકે. તેમ વ્યક્તિ નિર્દોષ પણ કોઈ વાર
વાદળાનો શિકાર બની જતી હોય. જો ધીરજ નિષ્ઠાથી ગમ ખાય, પોતાના ઈષ્ટદેવને શરણે રહે, તો તે ફરીથી ચમકવા લાગે છે. તેના વાદળા દૂર થઈ જાય છે. સંત તુકારામ જેવા કેટલાય મહાપુરુષો હશે, જે પારકા ઝેરને પણ હર કરીને ગટગટાવી જતા હશે. તેમના ત્યાગથી જ દુનિયા બચી રહી છે. શંકર પણ આ રીતે નીલકંઠ કહેવાય. આવા તો મિત્રો ભારતમાં અનેક સંતો મહંતો થઈ ગયા છે અને થશે. આ બધાને કારણે જ ભારત દેશ ટકી રહ્યો છે. અસ્તુ. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર.